નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરઆરબી એનટીપીસી નું જે પેપર લેવાના છે તેમાં 19 માર્ચથી 27 માર્ચ સુધીના તમામ શિફ્ટનું એનાલિસિસ જોઈશું, જેમાં પ્રશ્નોની વિગતવાર ચર્ચા પણ કરીશું. જેમાં વિષયવાર વિગતની માહિતી જોઈએ. ગણિતની અંદર 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ગણિતનું સેક્શન મોટા ભાગનું છે એ કેલ્ક્યુલેટિવ રહ્યું છે, એટલે કે રીત આવડતી હોય પણ ગણતરીમાં સમય લાગે તેવા પ્રશ્નો વધુ જોવા મળ્યા હતા. ત્યારબાદ નફો ખોટ અને ટકાવારી, તેની અંદર 3 થી 5 પ્રશ્નો, જેમાં ખાસ કરીને ડિસ્કાઉન્ટ છે અને ક્રમિક વધારો ઘટાડો તેના પ્રશ્નો જોવા મળ્યા છે. સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, જેમાં 2 પ્રશ્નો જોવા મળ્યા, તેમાં વ્યાજનો તફાવત શોધવાના પ્રશ્નો જોવા મળે છે ખાસ કરીને. ત્યારબાદ લસાગુસા, તેની અંદર 4 થી 5 પ્રશ્નો જોવા મળે. આ ટોપિક પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે એનટીપીસીની અંદર. ત્યારબાદ નવો ટોપિકની અંદર સમયાંતર અને કાર્ય, જેમાં 2 થી 3 પ્રશ્નો, ટ્રેન અને નળ ટાંકીના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો. ભૂમિતિ અને ક્ષેત્રફળમાં 2 થી 3 પ્રશ્નો સીધા સૂત્ર આધારિત પૂછવામાં આવે છે. રીઝનિંગની વાત કરવામાં આવે તો 30 પ્રશ્નો રીઝનિંગના, જેમાં રીઝનિંગ સેક્શન પ્રમાણમાં સરળ અને સ્કોરિંગ રહ્યું છે. સીટિંગ એરેન્જમેન્ટ છે એ 3 થી 5 પ્રશ્નો જોવા મળ્યા, જેમાં વર્તુળાકાર અને લાઇનમાં બેઠક વ્યવસ્થા જોવા મળી. ત્યારબાદ બ્લડ રિલેશન, એમાં 2 થી 3 પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ, આ તો ખાસ, જેમાં 3 થી 4 પ્રશ્નો જોવા મળે છે. નંબર સિરીઝ અને પઝલ, જેમાં 4 થી 5 પ્રશ્નો જોવા મળે છે. વિધાન અને નિષ્કર્ષ, એટલે કે સિલોડિઝમ, જેમાં 2 પ્રશ્નો જોવા મળ્યા છે. આની અંદર ઓવરઓલ શિફ્ટની વાત કરવામાં આવતી હોય છે. હવે જોઈએ તો કે જનરલ અવેરનેસ, જે 40 માર્કનો વિભાગ છે. તો કે આ સેક્શનમાં કરંટ અફેર અને સ્ટેટિક જીકેનું પ્રભુત્વ જોવા મળ્યું, જેમાં કરંટ અફેર્સ 2025 અને 26, જેમાં 10 થી 12 પ્રશ્નો જોવા મળ્યા, જેમાં સ્પોર્ટ્સ, આઈસીસી ટ્રોફી, નવીન સરકારી યોજના અને એવોર્ડ્સના આધારે પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ બંધારણની અંદર વાત કરીએ તો કે 3 થી 5 પ્રશ્નો, મહત્વની કલમો આર્ટિકલ 32, 39 અને 86 અને બંધારણીય સુધારાના આધારે પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ ઇતિહાસની વાત કરીએ તો કે ઇતિહાસની અંદર 5 થી 6 પ્રશ્નો હતા, જેમાં ગાંધીયુગ, મુગલ કાળ અને આધુનિક ભારતમાંથી ખાસ પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે 7 થી 8 પ્રશ્નો જોવા મળ્યા, જેમાં કેમિકલ રિએક્શન, માનવ શરીરના અંગો અને એકમો, એમ્પિયર જે વગેરે તેની અંદરથી પ્રશ્નો જોવા મળ્યા છે. હવે આપણે થોડાક અગત્યના, એટલે કે પરીક્ષામાં પૂછાયેલા કેટલાક નમૂનાના પ્રશ્નો પર જોઈએ કે કેવા કેવા પ્રશ્નો જોવા મળે. તો કે બંધારણની કઈ કલમ બંધારણીય ઇલાજોનો અધિકાર, રાઇટ ઓફ કન્સ્ટિટ્યુશનલ રિમાઇન્ડર્સ આપે છે? તો કે કલમ 32. કઈ નદીને બિહારનો શોક કહેવામાં આવે છે? તો કે કોસી નદીને. વિદ્યુત પ્રવાહનો એકમ શું? તો કે એમ્પિયર. જીએસટી ભારતમાં કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવ્યો? તો કે 101મો સુધારો. ત્યારબાદ MS પાવર પોઈન્ટ સ્લાઇડમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે શોર્ટકટ કઈ છે? તો કે કંટ્રોલ M. ત્યારબાદ આગળનું પગલું હવે શું વિચારવું જોઈએ તેના વિશે ચર્ચા કરી લઈએ. તો કે CBT 1 પૂર્ણ થઈ ગઈ છે, તેથી જો તમારા એટેમ્પ 75 થી 80 ની આસપાસ અને ચોક્કસ એક્યુરેસી સારી હોય તો તમારે CBT 2 ની તૈયારી કરવી જોઈએ. જો કે તમારા અંદાજ પ્રમાણે તમારા માર્ક્સ 70+ થતા હોય યુઆર વાળા માટે, તો બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓબીસી વાળા માટે 65+ હોય તો પણ તમે CBT 2 માટે ક્વોલિફાય થઈ શકો છો.